જગતની કોઈ વસ્તુ કે પરિસ્થિતિ ભગવાનમાં આપણી મતીને ડગાવી ન હોય કે હરી ઘરે આવે છે. અને આપણું દુર્ભાગ્ય જોવો, હારા મહેમાન નથી આવતા ઘરે. મહેમાન વિચાર કરે કે આ લુખેશના ઘરે જઈને કરવું શું? પ્રેમ હોવો જોઈએ. પ્રેમ હોય તો ભગવાન આવે, અને પ્રેમ હોય ને તો ભગવાનના પ્રિય વૈષ્ણવ સાધુ પુરુષો આવે. વ્યાસજીના આશ્રમ ઉપર નારદજીનું આગમન થયું છે. વ્યાસજીએ અનેક પુરાણો લખ્યા, અને પુરાણોમાં એવી વાતો લખી જેનાથી સામાન્ય જીવના મનમાં ભ્રમ ઉત્પન્ન થઈ જાય. અને આજે થયો છે. શિવ પુરાણ વાંચવા વાળા કહે છે શિવજી મહાન છે, બ્રહ્મ પુરાણ વાંચવા વાળા કે બ્રહ્માજી ભગવાન છે. ભગવાનનો નિર્ણય નથી કરી શકતા કોઈ. પરમ તત્વ કોણ છે? અને નારદજી આ વાત કીધી વેદવ્યાસજીને કે તમે જે લખ્યું છે ને એમાં વ્યક્તિ ભ્રમિત થઈ અને કર્મના બંધનમાં ઓર ઊંડો ફસાઈ જશે. એટલા માટે કંઈક એવી રચના કરો કે જેને સાંભળ્યા પછી એનું હૃદય કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત થઈ જાય, એનું હૃદય ભગવાન પ્રેમથી ભરાય, અને એના હૃદયમાં સ્વયં ભગવાન આવીને નિવાસ કરે. કારણ નયદ્વચિત્ર પદમ હરેર્યશો જગત પવિત્રમ પ્રગૃણીત કરહિજે તદ્વાય સંતિ સમુષંતિ માનસા નયત્ર હંસા નિરમંત્યુ શિક્ષયા. અદ્ભુત શ્લોક નારદજી બોલ્યા છે. હે વ્યાસજી, ન યદ વચ ચિત્ર પદમ હરેર્યશો, જે રચનાની અંદર ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચા નથી, એ ગ્રંથ ગમે એટલી અલંકારિત ભાષામાં લખાણો હોય, પણ જે ભગવાનના ભક્તો સાધુઓ સંતો તદ્વાયસમ તીર્થમ, એને કાગડાઓનું તીર્થ માને છે. અને આજે સમાજમાં જોવો લેખકો કવિઓ નકરું લેખ જ કરે છે રાત દિવસ. અને એમાં ભગવાનની લીલાઓનું એવું ચિત્રણ કરે છે કે માણસ નક્કી નથી કરી એક તો ભક્તિ કરવી કે ન કરવી. ટીવી સિરિયલો એવી બને છે ફાલતુ, માણસને ભ્રમિત કરી નાખે છે. ઘણા લોકો કે પ્રભુજી અમે છે ને ટીવીમાં રામાયણ મહાભારત બહુ જોવી, મારું કેવું એ છે ક્યારેય ન જોવું, એના કરતા એક પિક્ચર જોઈ નાખજો. કારણ કે જેટલો ભ્રમ એ ટીવી સિરિયલો અધ્યાત્મમાં ફેલાવે છે ને, એટલો ભ્રમ એટલું નુકસાન તમને ફિલ્મોથી નથી. કારણ કે ફિલ્મ શરીરને બગાડશે, અને ઓલું અધ્યાત્મ જો બગડી ગયું ને તો હજારો જન્મો બગાડી નાખશે. ગાવની કથાઓમાં એ ચર્ચા થઈ છે. એકવાર મને ઈચ્છા થઈ મહાભારત જોવું છે, હું જોતો તો એમાં એ પ્રસંગ આવ્યો, અજ્ઞાતવાસમાં હતા પાંડવો, હે ને, અને ભીમ રડે છે. યાદ આવતું હતું કે અમારું હસ્તિનાપુર કેવું હતું આ બધું. અને એ વખતે સહદેવ એમની પાસે આવે છે, અને સહદેવ આવીને પૂછે છે કે ભાઈ રડો શા માટે? ત્યારે ભીમ કહે છે કાંદા કાપતો તો એટલે હું રડું છું. ક્યાં લખ્યું છે ભાગવતમાં એ કાંદા કાપતો ભીમ ન્યા? દ્રૌપદીના ચરિત્રમાં લખ્યું કે દ્રૌપદી દુર્યોધનને કહે છે અંધે કા પુત્ર અંધા, આખા મહાભારતમાં ક્યાંય નથી. કારણ કે મહાભારત સિરિયલ જેણે બનાવીને એનો રાઇટર જે છે લખવાળો એ એક મુસલમાન વ્યક્તિ છે. શું સિદ્ધાંત લખશે એ? અને એવી સિરિયલો જોઈને આપણે માનીએ છીએ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. આધ્યાત્મિક જ્ઞાન ટીવીથી નહીં, સાધુ સંતોના મુખેથી પ્રાપ્ત કરવું જોઈએ. ટીવી નહીં જ્ઞાની બનાવે આપણને. અહીંયા નારદ મુનિ કહે છે ગમે એટલું સારી ભાષા લખાણી હોય, પણ જો ભગવાનના નામ રૂપ ગુણો લીલાની ચર્ચા નથી તો એ કાગડાઓના તીર્થ સમાન છે. કાગડાનું તીર્થ જાણો છો ને? ઉકળો. કાગડો ન્યા જ હોય, જ્યાં ગંદકી હોય એંઠવાડ હોય ને કાગડો ન્યા હોય. પણ સાધુઓની ઉપમા આપી છે ન યત્ર હંસા, ભગવાનના જે ભક્તો છે ને એ હંસોની સમાન છે, પરમહંસ. એ કોઈ દિવસ આવા ઉકળે, હંસ કોઈ દી ઉકળે આટા માર? એ તો માનસરોવર જેવી પવિત્ર જગ્યાઓમાં રહે છે. હંસની સમાન ભગવદ ભક્તો છે. એટલા માટે આવી વાણીઓ એને કોઈ દી આકર્ષિત ન કરે. આપણે ટીવી ચાલુ કરીને બેઠા હોય,
બહુ વક્તાની વાણી બહુ સારી હોય, અવાજ બહુ સારો હોય, ગાતો બહુ સારું હોય, તો કે આ ઓકે જાની સંભળાય. કોની કથા સાંભળવી કોની ન સાંભળવી એનો નિર્ણય એક જ સિદ્ધાંત ઉપર થશે. જો એની કથામાં કૃષ્ણ તત્વની ચર્ચા છે તો એને સાંભળો, અને જો કૃષ્ણ તત્વની ચર્ચા નથી, 1,00,000 લોકો એની કથામાં બેઠા હોય તો ટીવી બંધ કરીને હુઈ જાવ, એ વધારે સારું છે. નારદ મુનિ કહે છે આવા ઉકડામાં પરમહંસોને કોઈ આનંદ પ્રાપ્ત થતો નથી. એમ ફાલતુ લખાણ અને ફાલતુ ગ્રંથોમાં જે બુદ્ધિમાન ભગવત ભક્ત છે એને કોઈ દિવસ આનંદ નથી આવતો. અને સમાજમાં એવા એવા વાહિયાત ગ્રંથો આવી ગયા છે. કૃષ્ણ લીલાની એક બુક મેં વાંચી હતી. હવે લોકો એવું કહે છે કે આવું બધું લાઈવ ને એવું ચાલતું હોય ત્યારે કોઈનું નામ ન લેવું જોઈએ. આપણે એ નિયમને ફોલો કરીએ. એ બુકમાં એવું લખ્યું, એને એવું ચિત્રણ લખ્યું છે એમાં કે દ્રૌપદી જે છે ને એ કૃષ્ણની પ્રેમિકા છે અને કૃષ્ણ હારે વિવાહ કરવા હતા, પણ સંજોગ ન બન્યો એટલે પછી પાંડવ હારે થયા. આવું વર્ણન છે એ બુકમાં. આ પ્રસંગ મેં વાંચ્યો એટલે પ્રસ્તાવના વાંચવાની ઈચ્છા થઈ. પ્રસ્તાવના મેં વાંચી. એ લેખિકા જે છે એણે એ ગ્રંથમાં લખ્યું છે કે આમાં જે કાંઈ લીલાઓનું વર્ણન મેં કર્યું છે એ મારા મનની ઉપજ છે, એવું એણે લખ્યું છે એમાં સ્પષ્ટ. અને તોય મૂર્ખ લોકો એ ગ્રંથોને જોરશોરથી વાંચે છે. અને કાંઈક મૂર્ખ કથાકારો એની વાતને કથાઓમાં બોલે છે પાછા, જે એણે લખ્યું છે એ લેખિકાએ. કથામાં એ બોલવાનું છે જે વેદવ્યાસજીએ લખ્યું છે, જે વાલ્મીકીજીએ લખ્યું છે. જગતના કોઈ લેખક લેખિકા શું લખે કોઈ મતલબ નથી. એવા શેરો શાયરીથી હા ઘડીક પબ્લિકમાં વાહ વાહ થઈ જાય. આ તો ડાયરો છે. અહીંથી હું શાયરી મારું, ત્યાંથી તમે વાહ વાહ કર્યા જાઓ. શુદ્ધ ભક્તિની ધારા છે ભાગવત. આના વર્ણન છે એમાં. એટલા શ્લોકો છે આની અંદર એવા કે એનું વર્ણન કરવામાં આખું જીવન બોલતા રહીને આનંદ તોય પૂરું થાય એવું નથી. શું કામ ફાલતુ બોલવાની જરૂર છે બીજું? અને ફાલતુ વાતોને જે ભગવત ભક્ત છે ને એ ક્યારેય પસંદ નથી કરતા. વાત ઈ કરે છે નારદજી. એટલા માટે તમે જ્યાં લખ્યું છે કે ધન મળે, સ્વર્ગ મળે, આ મળશે તે મળશે, આનાથી ભક્તોને કોઈ મતલબ નથી. કેમ? કારણ કે ભક્તને એક જ વસ્તુ જોઈએ છે અને એ છે ભગવાન કૃષ્ણ.